અને એમને જે ભાવ છે કે મારા જેવો કોઈ બનસ આજ સંતની પ્યાસ છે કે મારા જેવો કોઈ થાય. બાપુ તો બોલ્યા પણ તમે કેટલું જીવનમાં ઉતાર્યું. મહાપુરુષો આ જ વાત કરે છે. એક એક વાત ઉપર તમે વિચાર કરો કે એકલવ્યની વાત કરી તો જે માજુએ તરત આપી દીધી. કહેવાનો ભાવાર્થ કે તમે આદો અનાદિની વાતો આ કરો કે ગુરુ શિષ્યની વાત, જેને ગુરુ ધારણ કર્યા હોય એની વાત છો. ગુરુ કરાયા એની વાત નથી, ગુરુ ધારણ કર્યા હોય એની વાત. એક એક શબ્દ ઉપર જીવનમાં આપણને તો અવસર્ય મળ્યો છે. આપણને તો કોટી જન્મના પુણ્યથી એક આવા મહાપુરુષોના પેલું આપણને બેહવા મળ્યું છે. તો આપણા ભાગ્ય કે આવું એક અવસર્ય આપણને મળ્યો છે. અને એમાંય તમે જો તમારા જીવનમાં નહીં ઉતારો તો ફોકટ ફેરો છે ને છે. મહાપુરુષો કહે કે લખ 84 ઘણું ફરી આવ્યો ઘેર ઘેર પશુ અવતારો. એ સરગે ગયા પાસા આયા નારક સુખદેવ પ્યારો દાતા આયેલો જલમ સુધારો. આ મારો જલમ સુધારો જે આયેલો છે. અને આ તમે આ ભવે નહીં કરો તો પછી ચિયા ભવે કરશો? કોઈ પશુ નહીં કરી શકે. એટલા માટે સંતો પોકાર પાડે છે કે તમે માનવ બનો અને સંતનું શરણું સ્વીકારી તમારું જીવન ધન્ય બનાવો. મહાપુરુષો એ જ વાત કરું છે. આપણે હમી હોતના ભજન કહીએ છીએ. બાપુ બોલ્યા કે કોઈ તાલમાં જ ભજન ના આવે. ચમ કે યુવાનો ઠેકોણો નહીં એટલે ચોથી ભજનમાં તાલ આવે. એ ભજન બોલતા હોય ને ચોડ આફેરો મારતા હોય ચો મેળ પડે મારા. અને બાપુ બોલ્યા કે ભાઈ મોબાઈલમાં જોઈને તમે બોલો તો વાંચેલું તો હવ બોલે. પણ કહેવાનો ભવારત કે ઉર્મી જે તમારા અંતરની ઉર્મીથી તમે જે બોલી રહ્યા છો એની કોઈ લખવામાં નહીં આવતો કે બોલવામાં આવતો. ધરતી કા કાગજ કરું લેખન કરું વનરાય, સાત સમુદ્ર કી સાય કરું હરિગુરુ સંત કા लिख्या ન જાય. આવો જને મહાપુરુષોનો એક શબ્દ એક વચન મહાપુરુષે આપણને આલ્યો છે. પણ આપણે એના ઉપર આપણે જે આ જે વિષયોનો મળ્યો છે ને એટલા માટે જે મહાપુરુષો બોલ્યા છે કે તોળી એનો દેહ અડોણો મળ્યો. વિચાર કરો જલારામે બાપાએ જેની પત્ની બાવાને અર્પણ કરી ભગવાનને ગુરુ મહારાજને ગણો ને. પણ આ જે ઓળખી ગયા હતા કે આ જ મારા પરમાત્મા છે, બીજા સિદ્ધ નહીં. અને બીજી માગણી આવી કોઈ કરે જ નહીં. એટલા માટે જે સંતો જે બોલી રહ્યા છે ને એ મહાપુરુષ પરાવાણી પરાની વાણી બોલી. આ દેહની વાત કરી કે આ દેહથી જ બોલાય છે. અને મહાપુરુષે બોલે કે ચરાચરમાં વ્યાપક છે. ગીતામાં સાક્ષી છે કે જો અણુ અણુમાં પરમાત્માનો મારો વાસ છે. એવા મહાપુરુષો બોલ્યા છે કે આ પરાપાર્થિયા આવે વાણી ગોથા થોથા ભરે પાણી પ્રકાશ ઉભી વાટ્યો રે સુરતા તો. આવી જેને વાત સમજાઈ છે સમજવાની છે. રણછોડ સાહેબે જેને ચાદરની જે વિધિ આવી હતી ને એ વિધિની આજ એક દિવસ વધારે જતો રહેશો. આમ તો 8 તારીખ હતી પણ બાપુને તારીખ હતી એટલે એક દિવસ આપણા આખો રાશી અને એમને મેહમા વધાર્યો. તખારામને કોટી કોટી વંદન અને રણછોડ સાહેબને પણ કોટી કોટી વંદન. જેને ગુરુ ધારણ કર્યા છે કે જેને ગુરુ ધારણ કર્યા છે એ મેહમા આપણને દેખાય છે. અને તમે ગુરુ ધારણ નહીં કરો તો લુગરા નો તો કોઈ સંગ કોઈ કરે એમ જ નથી. અને આખરે આવ્યો તો એનો એ કોઈ લઈ ના જો. એટલા માટે સંતો જે બોલે છે એના ઉપર અમલ કરો. અમલ કરીને જીવનમાં ઉતારો. તમારું જીવન ધન્ય બનાવો. મહાપુરુષો ઘણા બાકી છે એટલે થોડો થોડો લાભ બધાને મળે. આપણા બાપુને થાપીને વફળ્યા છે એટલે મહાપુરુષોને થોડો થોડો પ્રસાદ પીશો. પછી સમય થાય હોમય અને લાવવાનું. સદગુરુ મહારાજની